પાંડેસરા બાટલીબોય પાસે શ્રમજીવીને પથ્થર મારી હત્યા કરનાર હત્યારાને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના પાંડેસરા બાટલીબોય સર્કલ પાસે ચાની લારી પર કારીગરની બબાલ થઈ હતી, જેમાં નજીકના સગાએ તેને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેમાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને દબોચી લીધો છે। વધુમાં મરણ જનારનું નામ દિનેશ હરિપ્રસાદ નિષાદ છે અને સિલ્ક સિટી પાર્કમાં TFO ખાતામાં નોકરી કરતો હતો। તેની હત્યા બ્રિજેશ ધનરેશ નિષાદે કરી હતી। હાલ તો પાંડેસરા પોલીસે હત્યારાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ ખુલાવાસ બેસ્તાન ખાતે એક ઇસમ લોહીલુહાણ હાલતમાં પડે, જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને 108 બોલાવતા અને મૃત જાહેર કરી તેથી તેને સિવિલમાં ખસેડ્યો। તેના બહેન રાનીદેવી નાઓએ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ, તેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસર વિગત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે। તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કર્યો, જેને મારતા આ દિનેશનું મરણ થયું અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં 2-3 વખત ઝઘડો થયેલો હતો, પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેને ઈંટનો પથ્થર મારેલ, જેથી આ મરણ જનાર દિનેશની હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી છે।